કેશોદમાં આપ પાર્ટીમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડાએ એક બેઠક યોજી હતી અને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ લાવનાર પક્ષને સપોર્ટ કરશે તેવો લલકાર કર્યો હતો। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દઈ ખેડૂતોને એક મંચ પર લાવવા રાજુ કરપડાએ તુલસીશ્યામથી ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી હતી। આ સંકલ્પ યાત્રા જુદા જુદા ગામડાઓમાં પસાર થઈ કેશોદમાં આવી પહોંચતા તેને આવકારવામાં આવી હતી। ત્યારબાદ આ સંકલ્પ યાત્રા બેઠક સ્વરૂપમાં ફેરવાઈ હતી। આ બેઠક પહેલા સ્થાનિક ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધી હોય તેની પાસેથી મેળવેલ સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। આ સમસ્યા સરકાર સુધી પહોંચાડવા તેઓ ખેડૂતોનું મજબૂત સંગઠન ઈચ્છી રહ્યા હોય ખેડૂત સમિતિની રચના શરૂ કરી દીધી હોવાનું જણાવ્યું હતું અને આગામી દિવસોમાં તે અંગે રણનીતિ તૈયાર કરવા વિચાર પણ રજૂ કર્યો હતો। રાજુભાઈ કરપડાએ ખેડૂતોના પ્રશ્નો અંગે જણાવતા સિંચાઈનું પાણી ખેતર સુધી પહોંચતું ન હોય, ખેડૂતોને મળતું ખાતર વિશ્વાસપાત્ર ન હોય, આ અંગે શંકા વ્યક્ત કરી ખાતર સમયસર મળતું ન હોય, વીજ કંપનીઓ દાદાગીરી કરતી હોય અને દિવસે ને દિવસે ખેડૂતોના દેવામાં વધારો થતો હોય તે બાબતનો ચિંતા વ્યક્ત કરી હતી, જેની સામે તેઓ એક મજબૂત સંગઠન બનાવી ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ, સિંચાઈનું પાણી મળવું જોઈએ, ખેત પેદાશના પૂરતા ભાવ મળવા જોઈએ તેવી માંગો રાખશે તેમ જણાવ્યું હતું। વધુમાં જુનાગઢ ગેડ પંથકના ગામોમાં વરસાદી પાણી નિકાલ માટે સરકારે રૂપિયા 1400 કરોડની યોજનાની જાહેરાત કરી હોય તે અંગે પૂછતા 2 વર્ષ પહેલા પણ આવી જાહેરાત કરવામાં આવી હતી અને વારંવાર બજેટ ફાળવણીની વાતો કરાતી હોય પરંતુ ક્યાં કામકાજ ચાલુ થયું છે તેવો સવાલ કરી શંકા વ્યક્ત કરી ખેડૂતો વર્ષોથી પીડાતા હોવાની વ્યથા વ્યક્ત કરી હતી અને ખરેખર આયોજનબદ્ધ ગેડ વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કોણ ઈચ્છતું નથી તે મને સમજાતું ન હોવાનું કહી સરકાર તરફથી માત્ર વાતો કરવામાં આવતી હોય આ માટે બિન રાજકીય ખેડૂતોનું સંમેલન કરી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પૂરતા પ્રયત્ન કરશું તેવી બાંહેધરી આપી હતી। હવે જ્યારે હાલની સરકાર ખેડૂતોનું કામ કરતી ન હોય તેવા સ્પષ્ટ આક્ષેપો કરાતા હોય તેવા સંજોગોમાં રાજકીય પાર્ટીઓ રાજુ કરપડા માહોલ બનાવી કોઈ એક પાર્ટીમાં ભળી જશે તેવા નિવેદનો સામે તે પોતે ખેડૂતોને પહેલેથી જ પ્રેમ કરતા હોય, અસંખ્ય ખેડૂતોને લઈને જતા આ પાર્ટીએ પ્રદેશ નેતાનો દરજ્જો આપ્યો હતો અને હાલ નથી તો પણ ખેડૂતો તેમની સાથે જ છે તેમ કહી રાજકીય પક્ષમાં જોડાવા બાબતે ખેડૂતોની વોટ બેંક ઊભી કરવા કે સહાનુભૂતિ મેળવવા ખાતર નહીં પરંતુ હકીકતમાં જો કોઈ ખેડૂત માટે લડાઈ લડશે તેવી ખાતરી મળશે તો તેવી પાર્ટીને તે સપોર્ટ કરશે તેમ જણાવી તે કઈ પાર્ટીમાં જોડાશે તે એક રાજકીય ચર્ચાનો મુદ્દો બનાવી દીધો છે। આ અંગે કેશોદમાં રાજુ કરપડાએ સંકલ્પ યાત્રા સભા યોજ્યા બાદ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે એક વિડિયો દ્વારા નિવેદન જાહેર કરતા રાજુ કરપડાની સભામાં તેમની યાત્રામાં સાથે રહેતા 150 અને સ્થાનિક 50 ખેડૂતો જ હાજર હોય જેની સરખામણી કરતા જેલવાસ બાદ પ્રવીણ રામે પોતાની સભામાં અસંખ્ય ખેડૂતો હાજર હોવાનો દાવો કરી તેમનો પક્ષ મજબૂત સ્થિતિમાં હોય અને 88 કેશોદ વિધાનસભામાં પોતે મજબૂત દાવેદારી હોવાના સંકેત આપ્યા હતા। અમારી ખેડૂત સંકલ્પ યાત્રા 19/3/2026 તુલસીશ્યામથી પ્રસ્થાન થયું। દરેક ગામડાઓ શહેરોમાંથી પસાર થતા થતા આજે જુનાગઢ જિલ્લાના કેશોદ મુકામે અમારી ખેડૂત સંકલ્પ યાત્રા પહોંચી છે। અહીંયા કેશોદના સ્થાનિક પ્રશ્નો હતા એ મુદ્દે પણ ખેડૂતો સાથે ચર્ચા થઈ। અહીંયા મિટિંગમાં પહોંચતા પહેલા અમે ગામડાઓના કેશોદના ગામડાઓમાં આજુબાજુના ખેતરોમાં ખેડૂતોને મળ્યા છીએ, જે પણ પ્રશ્ન છે અને ખાસ કરી અને અમે જ્યારે સંકલ્પ લીધો કે ગુજરાતના ખેડૂતોને એક મંચ પર લાવવા છે, આ વિચાર આવતાની સાથે દરેક ગામડા અને શહેર સુધી પહોંચવા માટે એક યાત્રાનું આયોજન કર્યું। આ યાત્રાનું નામ રાખ્યું ખેડૂત સંકલ્પ યાત્રા। ખેડૂત સંકલ્પ યાત્રા 24 તારીખે સુદામડા ગામે ભવ્ય ટ્રેક્ટર રેલી સાથે જ્યારે સમાપન થશે, પરંતુ જે વિસ્તારમાંથી અમે પસાર થયા છીએ ત્યાં અમારી ખેડૂત સમિતિ બનવાનું કામ ચાલુ થયું છે। આવનાર દિવસોમાં સંગઠિત ખેડૂતને બનાવી અને સમૃદ્ધિ તરફ લઈ જવા માટે, ખેડૂતોના જે પડતર પ્રશ્ન છે એના નિરાકરણ લાવવા માટે એક સંગઠન ઊભું થઈ રહ્યું છે અને એ સંગઠનના આશયથી અત્યારે અમે ગામડે ગામડે ફરીએ છીએ અને આવનાર દિવસોમાં મજબૂતાઈથી ખેડૂતોની લડત જેવી રીતે અન્ય રાજ્યમાં બિન રાજકીય રીતે ખેડૂતો લડી રહ્યા છે, પોતાના પ્રશ્નના નિરાકરણ લાવી રહ્યા છે, એ જ રીતે ગુજરાતમાં પણ વિશ્વાસપાત્ર એક સંગઠન ઊભું થશે અને ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવીશું। હાલ કેટલા ખેડૂતોના પ્રશ્નો છે આપની સમક્ષ આવ્યા છે? ખેડૂતોના
મુખ્ય જે પ્રશ્ન છે તો ખાસ કરીને ખેડૂતના દિવસે દિવસે દેવામાં વધારો થતો જાય છે. દિવસે દિવસે દેવું શું કામ વધે છે? તો એમાં સિંચાઈનું પાણી પહોંચતું નથી ખેડૂતના ખેતર સુધી. જે ખાતર અને બિયારણની વાત છે તો એ પણ વિશ્વાસપાત્ર આવતું નથી, એમાં પણ નકલી આવે છે. જે સમયસર ખાતર મળવું જોઈએ એ રાસાયણિક ખાતર સમયસર મળતું નથી. સિંચાઈના પાણીના પ્રશ્નમાં આ વિસ્તારમાં પણ જ્યારે અમે ફર્યા છીએ તો મોટાભાગનો વિસ્તાર એવો છે કે સિંચાઈનું પાણી મળતું નથી. અમુક વિસ્તાર એવો છે કે સમયસર પાણી પહોંચતું નથી. એ જ રીતે વીજ કંપનીઓની પણ દાદાગીરી સામે આવી છે. આવનાર સમયમાં આ તમામ પ્રશ્ન ખેડૂતોના મુખ્ય પ્રશ્નો છે. દેવું માફ થવું જોઈએ, સિંચાઈનું પાણી અને પૂરતા પાકના ભાવ મળવા જોઈએ. આ ત્રણ મુખ્ય પ્રશ્નની સાથે તમામ વિસ્તાર વાઇઝ જે પ્રશ્ન છે એની યાદી તૈયાર થતી જાય છે. આવનાર દિવસોમાં યાદી સાથે તમામ વિસ્તારમાં લડાઈ પણ ચાલુ થશે. કેડ પંથકનું 1500 કરોડનું બજેટ પાડ્યું છે, આ લઈને ચર્ચા થાય છે, તો એ બાબતે શું કહેશો? મને એવું લાગે છે કે અગાઉ 2 વર્ષ પહેલા પણ એક આવી જાહેરાત થયેલી છે. બજેટની ફાળવણીની વાતો થાય છે, પરંતુ કામ ચાલુ ક્યાં થયું છે? ખેડ વિસ્તારના ખેડૂતો વર્ષોથી પીડાય છે. ખરેખર આયોજનબદ્ધ રીતે ખેડ વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કોણ ઈચ્છતું નથી એ સમજાતું નથી, પરંતુ સરકાર તરફથી વાતો થઈ છે. આજ દિવસ સુધી ખેડ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નથી. મને એવું લાગે છે કે આગામી દિવસોમાં બિન રાજકીય લડાઈ લડશું અમે, અને ખેડ વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ આવે એવા પ્રયત્ન પૂરેપૂરા કરશું. અને કોઈ રાજકીય પાર્ટી પણ ખેડૂતો માટે જો લડાઈ લડશે અને ખરેખર પ્રમાણિકતાથી લડશે, માત્ર ને માત્ર ખેડૂતોની સહાનુભૂતિ મેળવી વોટ બેંક તરીકે ઉપયોગ નહીં કરતી હોય, તો એવી રાજકીય પાર્ટીને સપોર્ટ કરી અને ખેડૂતોની લડાઈને, ખેડ વિસ્તારની લડાઈને આગળ વધારવામાં મદદ કરશું. રાજકીય ચર્ચાઓ થઈ રહી છે કે રાજુભાઈ કડપડા છે એક માહોલ બનાવશે અને માહોલ બનાવીને પછી કોઈ પણ એક પાર્ટીમાં જતા રહેશે. તમારું શું કહેવાનું છે? રાજુ કરપડાને ખેડૂતો પહેલેથી પ્રેમ કરતા આવ્યા છે. હું કોઈ પાર્ટીમાં નહોતો એ દિવસે પ્રેમ કરતા, આજે કરે છે. જે પાર્ટીમાં ગયો એ દિવસે મારી સાથે અસંખ્ય ખેડૂતોને સાથે લઈને ગયો હતો. આજે પાર્ટી છોડી છે, જેટલા ખેડૂતો મને પ્રેમ કરે છે, મારી સાથે છે, એ આજ પણ મારી સાથે છે. અહીંયા કલાક પહેલા માળિયા હાટીના ખાતે જ્યારે અમે સભા કરી છે, ઐતિહાસિક સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે, હજારોની સંખ્યામાં. ખરેખર વાસ્તવિકતા એ છે, માહોલ બનાવવો પડે એવું નથી. માહોલ ઓલરેડી હતો, એટલે જ આમ આદમી પાર્ટીએ પ્રદેશની જવાબદારી સોંપી હતી. રાજુ કરપડાને ખેડૂતોએ મોટો બનાવ્યો છે. રાજુ કરપડા ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો ખેડૂતોનો ઉપયોગ કરીને નેતા બને છે, રાજકીય નેતા બનવા માટે ખેડૂતનો ઉપયોગ કરે. હું તો રાજકીય નેતા હતો, પ્રદેશનો નેતા હતો, ત્યાંથી છોડીને પાછો ખેડૂતની વચ્ચે આવ્યો છું. એટલે વાસ્તવિકતા એ છે, ખેડૂતો અમારા દિલમાં છે. આવનાર દિવસોમાં મજબૂત સંગઠન બનાવીએ છીએ, એના કારણે રાજકીય પાર્ટીઓના પેટમાં તેલ રેડાય છે.